महादेव 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 महादेव। भाई बादल क्यों गरज रहे हैं? तेरे भाई को संभाल, इसमें से डबल आवाज आ रही है। ओ देखो, करता हूँ तो उधर भी ऐसा आता है। आवाज संभालो तुम, इको मत करो। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। तेरे को सीटी बजाने का ज़्यादा शौक है क्या? ऐसा मत करना बेटा, आवाज बराबर रख। भक्तों को अच्छा सुनाई देना चाहिए, मेरे को भी अच्छा सुनाई देना चाहिए, और ये विशल नहीं बजनी चाहिए। बॉस कंट्रोल करो, आवाज बंद कर दोगे तो कैसे चलेगा? या देवी सर्वभूतेषु, बोलिए, मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु भक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु क्षमारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु
महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम श्री राम जय राम। श्री राम जय राम भाव भावीश्वर महादेव की भगवती पीताम्बरा माता की भगवती दुर्गा माता की ब्रह्मलीन श्री सद्गुरुदेव स्वामी अखंडानंद जी महाराज की ओम नमः पार्वती पते परम्बा भगवती दुर्गा मातानी कृपाथी આજે આ 12મું નવચંડી મહાયજ્ઞ આપણે ત્યાં થઈ રહ્યો છે। આ રસ્તાથી હું ઘણી વાર ગયો છું। ઓમ કચ્છ ફળ્યો અહીંયા છે ને, લક્ષચંડી ત્યાં થઈ હતી ઓમ કચ્છમાં। ત્યારે આ મંદિર નહોતું બન્યું, ત્યારે જતું ખબર નહીં ક્યાં હતી। જતરુબેન પ્રગટ થઈ ગયા તો મંદિર બી પ્રગટ થઈ ગયું અને આજે નવચંડી પણ પ્રકટ થઈ ગઈ। આ પોતે પણ શક્તિનું રૂપ છે, એટલે જ ભગવતી શક્તિ કૃપા કરવા માટે અહીંયા આવી ગયા। નસીબદાર છો તમે બધા ભાઈ। આ ક્ષેત્ર જે અતિ પછાત ગણાવવામાં આવતું હતું, તમે તમારા વડીલોનું સંસ્મરણ કરો, યાદ કરો, એના પણ વડીલોને યાદ કરો તો તમને લાગશે કે ક્યાં હતા અને આજે અને હું જ્યાં સુધી સમજુ છું આ બધું જે ચેન્જ પરિવર્તન થયું એમાં મારા ગુરુદેવ બ્રહ્મલીન સદગુરુદેવ સ્વામી અખંડાનંદજી મહારાજનું ઘણું મોટું ફાળો। આખો જીવન એમને આ વિસ્તારમાં લગાડી દીધું અને બધાને ખૂબ જ ધાર્મિક શિક્ષાઓ આપીને સનાતન ધર્મના માર્ગ ઉપર ચાલતા શીખવાડ્યા। બાલચોંડીમાં મારા ગુરુદેવે ઘણા વર્ષો પહેલા એક યજ્ઞ કર્યું હતું। તમારામાંથી કદાચ ઘણા બધા પેદા બી નહીં થયા હોય અથવા તો નાના હશો। કદાચ વેસ્તાભાઈને યાદ હોય કે બાલચોડીમાં મણીલાલ નામનો એક આપણો શિષ્ય હતો, ગુજરી ગયા બિચારા। તે વિસ્તારમાં ઘણા બધા ગુરુદેવના શિષ્યો હતા, સુખાલાના અને બાલચોડીના।
પારડી તાલુકાના બધા જ ભક્તોનો સાથ સહકાર હતો. ત્યારે લાલ ટોપીનો વર્ચસ્વ ખૂબ હતો અને અમરસિંહ ચૌધરી ત્યારે સીએમ હતા, એ પણ આવ્યા હતા. બીજા મિનિસ્ટરો પણ આવ્યા હતા. એક બેન હતા, એનું નામ હું ભૂલી ગયો છું, એ પણ આવ્યા હતા. ઉત્તમભાઈ જ બધાને બોલાવ્યા હતા અને હું પણ એ યજ્ઞમાં હતો. ત્યારે આદિવાસી ભક્તોને પ્રથમવાર ગુરુદેવે યજ્ઞમાં અધિકાર આપ્યો. બાલચોંડીમાં મને બરાબર યાદ છે આ વાત. ગુરુદેવ દ્વારા ઘણા બધા સત્કર્મો થયા, સત્કાર્યો થયા. એનું પરિણામ છે આજે આદિવાસી સમાજ, જેને પછાત ગણવામાં આવતો હતો, એ આજે આગળ આવી ગયું છે. અને ખૂબ જ સારા સારા કામો તમારા દ્વારા થઈ રહ્યા છે. મોટા મોટા સત્સંગના આયોજનો આ વિસ્તારમાં થયા. એમાં હું પોતે પણ લગભગ 45 થી 50 વર્ષ થઈ રહ્યા હશે પ્રચાર કરવા માટે આવતો જ રહ્યો હતો. અને બ્રહ્મલીન સ્વામી દયાનંદજી મહારાજ વેદ પાટી, એમનું પણ હું સ્મરણ કરું છું. એમને પણ ખૂબ જ આ વિસ્તારમાં સનાતન ધર્મનું પ્રચાર પ્રસાર કર્યું અને તમને સારા રસ્તા ઉપર ચાલતા શીખવાડ્યું. આ એક પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ પરંપરાના પ્રવાહમાં તમે બધા જ સ્નાન કરીને ઉજળા થઈ રહ્યા છો. પહેલા એમ બોલવામાં આવતો હતો એ ઉજળિયાત લોકો છે, આપણે પછાત લોકો છે. પણ હું તમને કહું છું, તમે ઉજળિયાત બની ગયા છો. ગુરુદેવની કૃપાથી આ યજ્ઞાદિક સત્કર્મો કરતા કરતા, ધાર્મિક અનુષ્ઠાનો કરતા કરતા, સત્સંગનો આનંદ લેતા લેતા તમારા જે સંસ્કારો છે આખા બદલાઈ ગયા અને એક સારી ઘટના આપના જીવનમાં ઘટિત થઈ રહી છે. સમય ચક્ર પરિવર્તિત થઈ રહ્યો છે, એનું જ આ પરિણામ છે. અને એમાં તમારામાં આવેલું જે બદલાવ છે એ અત્યંત મહત્વપૂર્ણ છે, અત્યંત મહત્વપૂર્ણ છે. ભગવતી ચંડી, ભગવાન ગણેશ અને હનુમાન દાદા અને મહાદેવજી મહારાજ વર્તમાન કાળમાં એમનું જ સામ્રાજ્ય ચાલી રહ્યું છે. કલૌ દેવો મહાદેવ, કલયુગના અધિષ્ઠાત્રી જે દેવતા છે એ કોણ છે? મહાદેવ છે. એટલે સર્વોપરી ભગવાન શિવ. અને ભગવાન શિવ એટલા માટે છે દીકરાઓ કે એમનામાં કોઈ ભેદ બુદ્ધિ નથી. કોઈ પણ આવે એમનો અભિષેક કરે, પૂજન કરે, પ્રાર્થના કરે અને પોતાનું કાર્ય સિદ્ધ કરી શકે છે. મહાદેવનો દરબાર બધાયના માટે ખુલ્લો છે. એમના જ દરિયાની જે ચંડી માતા પાર્વતીના સ્વરૂપ છે, ચંડી માતાજી. સંરક્ષણ ખાતું એમના જ હાથમાં છે.
ડિફેન્સ મિનિસ્ટ્રી, રક્ષણ, એમાં બી એક 3 દેવીઓ છે. ચંડીમાં 3 સ્વરૂપો છે, એમ, રીમ અને ક્લીમ. સરસ્વતી, લક્ષ્મી અને કાલી ચંડીના સ્વરૂપમાં સંવેદ છે. એટલે ચંડીની ઉપાસના કરી લીધી તો સમજો વિદ્યાની પ્રાપ્તિ પણ થઈ, લક્ષ્મીની પ્રાપ્તિ પણ થઈ અને સાથે જ તમારું રક્ષણ પણ થયું. વસ્તુ પ્રાપ્ત થઈ જાય અને ખોવાઈ જાય તો બોલો દુઃખ થાય કે નહીં? ભાઈ 5-25 હજાર રૂપિયા તમારા પાસે હોય હમણાં અને ક્યાંક પડી ગયા તો જેટલું આનંદ 5-25 હજાર મળવાનું થયું હતું એનાથી વધારે દુઃખ થાય કે નહીં? ક્યાં ખોવાઈ ગયા? ચિંતામાં મુકાઈ જાઓ કે નહીં? તો વસ્તુ પ્રાપ્ત થાય પણ આ વસ્તુનું રક્ષણ ન થાય તો નકામું. એટલે ભગવતી મહાકાલી રક્ષણ કરે છે, તમારા જ્ઞાનનું રક્ષણ કરે છે, તમારી શ્રીનું રક્ષણ કરે છે અને ઉપદ્રવોથી તમને બચાવે છે. એવી જ રીતે ગણપતિ બાપા રિદ્ધિ સિદ્ધિના દાતા, એ પણ કલિકાલમાં પ્રધાન દૈવત ધારણ કરે છે, પ્રધાન કહેવામાં આવે. અને એવી જ રીતે શ્રી હનુમાનલાલજી મહારાજ એ પણ ભગવાન શંકરના જ અવતાર, એટલે કુળ એમનું પણ મહાદેવ વાળું જ. એટલે તમે વિચારશો ને તો આ કલિયુગમાં મહાદેવજીનું જ બોલવાનું છે. ફરતે તમે જ્યાં જાશો, જ્યાં જોશો, મહાદેવ 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 જ છે. તમને હું આ પ્રસંગમાં દેવી ભાગવતની કથા સંભળાવી રહ્યો છું. ગયા સત્રમાં ભગવાન વિષ્ણુને જગાડવા માટે બ્રહ્માજી મહારાજે વમરીનું નિર્માણ કર્યું. વમરી એટલે ઉદય. કારણ કે ભગવાન વિષ્ણુ યુદ્ધ કરતા કરતા થાકી ગયા હતા, એટલે જઈને એક સ્થાન પર સૂઈ ગયા. અને સૂયા કેવી રીતે સૂઈ ગયા? તો ધનુષ જે હતો એને એમ મૂકીને પછી હોય સૂતા. ધનુષ અહીંયા લગાડીને પછી સૂઈ ગયા. અને ઊંઘ આવી તો એવી ઊંઘ આવી કે દેવતાઓ આવી ગયા, પ્રાર્થના કરે છે તો પણ કઈ ખબર પડતી નથી. એટલે બધા દેવતાઓ ચિંતિત થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા કે ભગવાનને કેવી રીતે જગાડીએ. અને એમ પણ કોઈ પણ સૂતેલા માણસને તમે જગાડો તો દોષ લાગે. તો ભગવાન ઊંઘેલા હોય ને ભગવાનને જગાડીએ તો વધારે દોષ લાગે. એટલે લોકો ચિંતામાં પડી ગયા. એ ત્રણેય દેવતાઓ ઇન્દ્ર, શિવ અને બ્રહ્મા વિચારમાં પડી ગયા શું કરવું જોઈએ. આપણે યજ્ઞ કરવાની બી જરૂરિયાત છે હમણાં. જો એ દેવતા લોકો પણ યજ્ઞ કરે છે દીકરાઓ. વેદમાં એક મંત્ર આવે છે, યજ્ઞેન યજ્ઞમયજંત દેવાહ. આવે છે, બોલો. ધર્માણિ સંતિ દેવા.
આ શુક્લ યજુર્વેદનો મંત્ર છે અને એમાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે, દેવા અપી યજ્ઞેન યજ્ઞમ અયજંત. દેવતા લોકો પણ યજ્ઞ કરે છે. યજ્ઞમ યજ્ઞ પુરુષમ નારાયણમ અયજંત. યજ્ઞ પુરુષ ભગવાન નારાયણનું આવાહન કરે છે, એમની સ્તુતિ કરે છે, એમના માટે હવિષ્ય પ્રદાન કરે છે, હોમ કરે છે. દેવતાઓ પણ યજ્ઞ કરે છે, એટલે યજ્ઞ કરાવવા માટે એ લોકો ઉપસ્થિત થયા. યજ્ઞના દેવતા નારાયણ છે, વિષ્ણુ છે, અને એ વિશ્રામમાં છે, તો એમને જગાડવું તો જરૂરી છે. પણ જગાડીએ કેવી રીતે? એ તો સૂતા છે. ત્યારે બધાએ વિચાર કર્યો ને બ્રહ્માજી મહારાજ પાસે પ્રસ્તાવ મૂક્યો કે તમે એક એવા જીવને ઉત્પન્ન કરો જે આ ધનુષ છે, આ લાકડાનું છે, એનું ઉપરનું ભાગ જે અહીંયા લાગેલું છે, આગળ એને કોઈ ખાઈ જાય તો તૂટી પડે તો એ સૂતેલો એમ થઈ જાય, તો હું ઉડી જાય. સંસારમાં એક વાત ઓર વિચારીને રહેજો, સાંભળી જ લેજો આ વાત. બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ પણ જીવ નકામો નથી. બ્રહ્માજીએ જેટલા પણ જીવોને જન્મ આપ્યું છે, કોઈ પણ યોનિમાં હોય, એ બધા જ કોઈ ને કોઈ કામમાં આવતા જ હોય છે, ઉપયોગી છે. અનુપયોગી સૃષ્ટિ નથી. આ ઉદયથી આપણે બધા પરેશાન થઈ જઈએ છીએ. તમારા બી ઘરોમાં ગોબરનું લેપણ થતું હશે. ગોબરથી તમે ઘર લેપણ કરતા હશો તો ત્યાં બી ઉદય ગોબરના લીધે બી થઈ જાય છે, અને તમારા દરવાજાઓમાં બી ભરાઈ જાય છે, દિવાલમાં બી ભરાઈ જાય છે. તો તમે હેરાન બી થઈ જાઓ છો કે આ હું ઉદય થઈ ગઈ છે આટલી બધી. પણ આ ઉદય શા માટે થઈ એનું કારણ તમને મેં કહી દીધું કે પેલો ધનુષનું અગ્રભાગ જે છે, આગળનો ભાગ, એને ખાવા માટે બ્રહ્માજી ઉત્પન્ન કર્યું. પેલી અમરીએ કહી દીધું, ઉદય કહી દીધું કે હું કોઈ એમ જ નહીં જાઉં કામ કરવા તમારો, મને શું ફાયદો? સંસારમાં કોઈ પણ વ્યક્તિ બ્રહ્માજી સ્વાર્થ વગેરે કામ કરતો નથી, તો હું કેવી રીતે સ્વાર્થ વગેરે જાઉં કામ કરવા? તો બ્રહ્માજીએ કહી દીધું કઈ વાંધો નહીં દીકરા, અમે લોકો હવન કરવાના છે ને, તો હવનમાં આજુબાજુ ફરતે કુંડની જે સામગ્રી પડશે એ પર એના ઉપર તારો અધિકાર, તું ખાઈ લેજે. એટલે જે યજ્ઞકુંડની આજુબાજુમાં સામગ્રી પડી જાય, કોઈ દિવસે બ્રાહ્મણો અગ્નિકુંડમાં નાખતા, કારણ કે એના ઉપર કોનો અધિકાર? ઉદયનો અધિકાર છે. એ તૈયાર થઈ ગઈ. એને જઈને પહેલી નોક ઉપરનું જે ભાગ હતો ધનુષનું, એમાં ઉદય લાગી ગઈ. એના હિસાબે ભગવાનનું માતાનું વેટ હતું ને, વજન, એના લીધે પેલું તૂટી ગઈ. અને તૂટી ગઈ તો પેલો જે ધનુષ હતો એમાં તો પ્રત્યંચા દોરી લાગેલી હતી, તો તૂટતાની સાથે જ એકદમ ધડાકો થયો. અને આ ધડાકાનું પરિણામ શું થાય છે? જો ત્યાં સામે, જોતાની સામે જ भगवान का मुकुट सहित जो इतना भाग था, उस प्रत्यंचा ने, उस धनुष ने विस्फोट कर दिया, और देखते ही देखते भगवान मस्तक विहीन हो गए, और भगवान विष्णु का जो ये शिरोभाग था वो गायब हो गया.
टंकार हुई, जोर से आवाज हुई, दिशाओं में अंधेरा, सूर्य की रश्मियों के अंदर ओज की कमी, मतलब एकदम ऐसा प्रलयंकर वातावरण उपस्थित हुआ भगवान के सिर के नीचे उतरते ही। थोड़ा जब शांत हुआ वातावरण, देवता लोग खड़े हुए जाकर के, भगवान शिव और ब्रह्मा ने, इंद्र ने देखा भगवान विष्णु का धड़ तो है लेकिन माथा तो नहीं। ये माथा कहीं चले गया है। बड़े चिंतित हुए सब लोग। भगवान का वो मस्तक विहीन विग्रह देख करके किसी को भी अच्छा तो नहीं लग रहा था। हा नाथ किम प्रभो जातम अत्यद्भुतम अमानुषम। हे प्रभु, ये कैसी विचित्र अलौकिक घटना घटित हो गई है। हे देव, आप कहाँ चले गए हैं? आपका मस्तक कहाँ चले गया है? और इस घटना के पीछे हम देवता ही कारण हैं, क्योंकि यज्ञ हमको करना था और यज्ञ के लिए आपका आवाहन जरूरी था, आपको जगाना जरूरी था। प्रार्थना हमें करी બ્રહ્મા પાસે, એટલે ઉદય ઉત્પન્ન કરવામાં આવ્યું અને એનું પરિણામ આ થયું। બધા જ પરાધીન થઈને રડવા લાગ્યા અને ચિંતન કરવા લાગ્યા, હે નારાયણ, અમે તમારા આશ્રયમાં છીએ અને તમે જ નહીં દેખાશો તો અમારું શું થશે? બહુ વિલાપ કર્યું દેવતાઓએ। ત્યારે મિત્રો બૃહસ્પતિએ બધાને સાંત્વના આપતા કહ્યું, કારણ કે એ દેવતાઓના ગુરુ છે बृहस्पति। इस तरह से विलाप करने से कोई लाभ नहीं होगा। हे देवताओं, हे महाभागों, भाग्य और पुरुषार्थ, ये दोनों की चर्चा यहाँ हो रही है। यद्यपि ये दोनों ही समान है, लेकिन फिर भी आप दैव योग देखिए, यहाँ पर भगवान विष्णु का सिर कट गया है। आप पुरुषार्थ कीजिए, क्रंदन रोना बंद कीजिए और उपाय का विचार कीजिए। तब इंद्र ने कहा, ऐसे पुरुषार्थ से क्या लाभ? मैं तो दैव को ही प्रधान मानूंगा। धिक्कार है पुरुषार्थ को। तब ब्रह्मा जी ने कहा, ऐसा न कहो, भाग्य बड़ा प्रबल होता है, दैव बहुत ही बलवान होता है। तब देवता कहते हैं, इंद्रादिक क्या बलवान होता है? हमारे देखते ही देखते तो भगवान का सिर कट करके और नीचे चले गए। हम सब देवता यहीं तो खड़े थे, क्या कर लिया हमने? ब्रह्मा ने कहा, भाग्यम फलति सर्वत्र। भाग्य बहुत ही बलवान होता है। उसमें पुरुषार्थ के जुड़ जाने से सोने में सुहागा हो जाता है, वो ज्यादा अच्छा हो जाता है। लेकिन भाग्य तो अपना फल देता ही देता है। ब्रह्मा जी महाराज कहते हैं, ये मेरा भाग्य ही था, मेरे 5 सिर थे, लेकिन महादेव ने काट डाला। वो अपना ही दाखला दे रहे हैं। क्या कर लिया मैंने? दैव भगवान होता है। तो मित्रों, हाँ, ब्रह्मा जी महाराज कहते हैं, हमें भगवती की उपासना करनी चाहिए। ब्रह्म विद्याम जगद्धात्रीम सर्वेषाम जननीम तथा यया सर्वमिदं व्याप्तम त्रैलोक्यम सचराचरम। जो ब्रह्म विद्या स्वरूप है,
जगत को धारण करके बैठी हुई है और सर्वेशाम जननी, सभी की माता है। ऐसी उस मातृ शक्ति का आश्रय लेना चाहिए जो सर्वत्र सर्वकाल सर्वदेश और सर्व वस्तुओं में व्याप्त है। उस भगवती की शक्ति की सत्ता के बिना एक पत्ता भी हिल सकता नहीं। इसलिए माताओं, तुम्हारे में बहुत बड़ी शक्ति है। तुम्हारे गीत गा रहा हूं मैं आजकल। देवियों, તમારામાં બહુ મોટી શક્તિ છે અને એ શક્તિનો સદુપયોગ કરજો, સદુપયોગ કરજો। ब्रह्मा जी महाराज ने भगवती की स्तुति करने के लिए वेदों को आज्ञा दिया और वेदों ने भगवती की बहुत प्यारी स्तुति किया और उस स्तुति से प्रसन्न होकर के भगवती सामने प्रकट होती हैं और कहती हैं, कोई भी कार्य बिना कारण के नहीं होता है। ध्यान आइए, माता जी क्या बोल रही है? कोई भी कार्य बिना कारण के संपन्न नहीं होता है। भगवान विष्णु का सिर अगर कट करके और लवण सागर में चले गया है तो उसके पीछे भी कोई न कोई कारण है। तो देवताओं ने कहा, हे माता, क्या कारण है वो तो आप ही जाने और आप ही प्रकट करें, किंतु हम तो चाहेंगे कि भगवान का ये जो धड़ है उसको तत्काल उनके सिर की प्राप्ति हो तो सारे लोग दुखों से विमुक्त हो जाएंगे और सुखी हो जाएंगे। तब लक्ष्मी जी कहती हैं, एक बार वैकुंठ में मैं भगवान नारायण के साथ में बैठी हुई थी और मेरा मुंह देख करके भगवान विष्णु को हंसी आ गई। आ તમારામાં એક બહુ મોટી ખામી છે, એ ખામી હમણાં આવે છે, આ સ્ત્રીઓની ખામી। ભગવાન મારો મોઢો જોઈને હસી પડ્યા। अच्छा, तुम ये टेप करेगा, किसको सुनाएगा भाई? ये सरला के लिए टेप कर रहा है। हंसी આવી ગઈ તો કેમ હસવું આવ્યું એ પૂછવા પહેલા જ એમને કલ્પના કરી લીધી लक्ष्मी जी है कि लगता है भगवान विष्णु का दिल कहीं और लग गया है और मेरे से भी ज्यादा खूबसूरत कोई मिल गई है और ये उसको मेरे घर में सोत बना करके और लाएंगे। और सोत का आना तो भयंकर दुखदाई होता है, ऐसा लक्ष्मी खुद कल्पना कर रही है। सोत का आना भयंकर दुखदाई होता है, इससे या तो मैं मर जाऊं या इनको मार डालूं। मरने मारने पर बात आ गई। और भगवान विष्णु को अभिशाप दे दिया लक्ष्मी ने कि जिस मुंह से तुम मेरी हंसी उड़ा रहे हो तुम्हारा मुंह खत्म हो जाए। ये मेरे अभिशाप के कारण ही प्रभु ने ये लीला की है, ऐसा लक्ष्मी कह रही है। और लक्ष्मी कहती है, हम स्त्रियों में अनृतम साहसम माया मूर्खत्वम अतिलोभता असौचम निर्दयत्वम च स्त्रीणाम दोषा स्वभावजा। मैं तुम्हारी बहुत प्रशंसा करता हूँ, लेकिन आज ऐसा आया तो मुझे बोलना तो पड़ेगा जो लिखा हुआ है। स्त्रियों में ये 7 सहज अवगुण होते हैं। क्या? झूठ बोलने में कोई देर नहीं लगती, मिथ्याचरण कर लेना। और साहस, साहस ही नहीं दुस्साहस, स्त्रियों में बहुत बड़ा साहस होता है।
नासिक में मेरे एक एसपी के साथ बहुत अच्छे संबंध थे, उसका ट्रांसफर हो गया पूना। मेरी कथा चल रही थी वहाँ नासिक कैलाश मठ में, तो मिलने के लिए आए। मिलकर के तत्काल बोलते हैं जाना पड़ेगा। मैंने कहा क्यों, अभी तो आए हो। बोला जाना पड़ेगा, आप नहीं जानते। मैंने कहा क्या नहीं जानते, वो तो सही। बोला आज बीबी का जन्मदिन है, आज बीबी का जन्मदिन है, अगर मैं नहीं पहुंचा तो मेरा मरण दिन हो जाएगा। जिस एसपी के डंडे से सारा शहर डरता हो, वो किससे डर रहा है? हे देवी, बड़ी शक्ति है, साहस है ना, माया, नाटक करो। अभी धनसुख को बोल दे सरला की मारा माटे हार જોઈએ, न लावे तो પછી जुए શરૂ થઈ જાય। કેમ જતું બરાબર ને? ચંદુ બિચારો ચંદુ હેરાન નહીં કરતો। ऐसे भी करके अपना काम बना लेना बड़ी मायावी होती है। अच्छा मूर्खता, ये कितनी बड़ी मूर्खता किया उन्होंने। भगवान विष्णु को अपने पति को अभिशाप देकर के खुद ही वियोग मांग लिया कि नहीं अपने पति का, और कितना दुख अभी खुद भोगेगी, उसका अनुभव खुद करेगी। नहीं सोने दो उसमें नींद आए, सो जा बेटा सो। सुखी जीव वही होता है जिसको नींद आती है, और सत्संग में तो नींद को आना ही चाहिए। ऐसी शांति की जगह कहाँ मिलेगी? जब कुंभकर्ण मर गया ना, तो उसकी घरवाली निद्रा देवी विधवा हो गई, तो भगवान राम के पास गई और राम से कहा आपने मेरे पति को मार डाला, हवे मारो हूँ थसे, मैंने कौन राक्षसे। भगवान राम ने कहा चिंता नहीं करो, तुमको रखने वाले बहुत मिलेंगे। बोला कहाँ मिलेंगे? बोला मेरी कथा में मिलेंगे। जहाँ अगर हमारी कथा चलती हो ત્યાં પહોંચી જાય। बोला वगैर बोलावे थोड़ी जवानी, कोई बोलावे तो ने। बोला બધા બોલાવશે। કેવી રીતે? એમ દર્શન કીધી આવ આવ। अति लोभ, स्त्रियों में अति लोभ होता है, पवित्रता का आभास नहीं रहता है, और कभी कभी तो बहुत क्रूवल भी हो जाती है, दयाहीनता आ जाती है। सूर्य प्रकाश ऐसे माथा हिला रहा है, अनुभव है बेचारे। हमें मारे दाखला शोधवा नहीं पड़े, कथामान मળી જાય છે। किंतु मैं स्वयं दुखी हो गई हूँ मेरे पति के वियोग से। मैं आप लोगों से उपाय बतलाती हूँ। आप लोग एक अश्व का, घोड़े का सिर जल्दी से काट करके लाइए और भगवान विष्णु के धड़ के ऊपर लगा दीजिए, तो भगवान आज से हयग्रीव बन जाएंगे। क्या बन जाएंगे? और ये हयग्रीव इसलिए मैं बना रही हूँ वर्तमान में, ये भी कांड मैंने ही किया है। एक हयग्रीव नाम का दैत्य था, उसने
ऐम रीम इस मंत्र के द्वारा मेरी बहुत साधना किया, 1000 वर्ष तक निराहार रह के तप किया। मैं प्रसन्न होकर के उसके पास में चली गई, रीम महामंत्र का खाली जप किया, उससे प्रसन्न होकर मैं वहां चली गई। मैंने कहा, हे तात, मैं तुम पर बहुत प्रसन्न हूँ, वरदान मांगो। तब उसने कह दिया, हे माँ, अगर आप मुझे देना चाहती है तो संसार में मेरी किसी के द्वारा मृत्यु न हो, मैं मरूं नहीं। यथा मे मरणम मातर न भवे तथा कुरु, मेरा मरण किसी के द्वारा न हो वैसा आप करिए, ऐसा वरदान मुझे दीजिए। भवेयम अमरो योगी तथा जेय सुरासुरई, मैं अमर बन जाऊं, योगी बन जाऊं, और चराचर जगत में कोई भी मुझे मारने वाला न हो। देवी ने कहा, जातस्य ही ध्रुवम मृत्यु ध्रुवम जन्म मृतस्य। ये संसार का नियम है, जिसका जन्म होता है उसको मरना पड़ता है, जिसकी मृत्यु होती है उसको जन्म लेना पड़ता है। मैं इसका अपवाद नहीं बन सकती हूँ और न तुमको ऐसा कोई वरदान दे सकती हूँ। तुम कुछ और वरदान मांग लो मुझसे, सोच के मांग लो। बड़े बुद्धिशाली होते हैं ये असुर भी। उन्होंने कहा, माँ फिर एक काम करो, मुझे ऐसा वरदान दे दो कि मेरी मृत्यु हयग्रीव से ही हो। उसको मालूम था हयग्रीव तो मैं ही हूँ अकेला संसार में, और मैं अपने आप को कैसे मारूंगा। इसलिए उसने क्या वरदान मांगा, मारी मृत्यु कोणा हाथे थाय, हयग्रीव द्वारा ज मारी मृत्यु थाय। હય એટલે ઘોડો, આ રાક્ષસનું જે શરીર હતું એના ઉપરથી માતાની જગ્યા ઘોડાનું સર હતું, એટલે એ કહી દીધું કે હયગ્રીવથી જ મારી મૃત્યુ થવી જોઈએ। માતાએ કહી દીધું, તથાસ્તુ, હયગ્રીવ ही तुमको समाप्त करे। बंद बैठ गया कथा थी। व्यास जी महाराज की लेखनी को चूमने के लायक कहाँ से कहाँ पहुंचा देते हैं। कहने लगे, लक्ष्मी जी, मैं ही उस हयग्रीव को वरदान दे के आई थी, इसलिए आज मेरे पति हयग्रीव बन रहे हैं और इनके द्वारा ही उस राक्षस की मृत्यु होगी, उद्धार होगा। इसलिए आप जल्दी कीजिए, फटाफट त्वष्टा को आज्ञा दीजिए, हे ब्राह्मण। देखिए, पहले के जमाने में भी सर्जरी किस तरह से होती थी, जैसे आजकल हार्ट बदल देते हैं या माथा ही बदल दिया। उधर एक घोड़ा खड़ा था, उस अश्व का सिर काटा गया और तत्काल भगवान विष्णु के धड़ के साथ जोड़ दिया गया। बोलिए हयग्रीव भगवान की। माता की ही प्रेरणा से उस हयग्रीव राक्षस को समाप्त करने के लिए ये सारी लीला हुई, जिसमें वो उदय का भी निर्माण हो गया, भगवान के सिर को भी जाना पड़ा, और आज यहाँ के ऊपर हयग्रीव अवतार भी हुआ। इन सब के पीछे भगवती महामाया, महालक्ष्मी, महासरस्वती, महाकाली, जगदम्बा, भगवती दुर्गा, उनकी ही प्रेरणा है। और मैं इस हयग्रीव अवतार के साथ में आज कथा को यहाँ विराम देता हूँ। फिर हयग्रीव के साथ भगवान का युद्ध होगा और परिणाम तो जैसा कि होना चाहिए, हयग्रीव नाम का जो राक्षस है उसका उद्धार हो जाएगा, समाप्त हो जाएगा वह, और भगवान का जय जयकार होगा। इन्हीं शब्दों के साथ भगवती को प्रणाम करके आज के कथा सत्र को मैं विराम देता हूँ। 2 बज रहे हैं। ओम शांति शांति शांति। पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति।